દ્વારકા કે જ્યાં દ્વારકાધીશના દર્શન કરવા અને કણે કણમાં કૃષ્ણને ખોજવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે દ્વારકા આવતા હોય છે. એમને ક્યાંક ને ક્યાંક કણે કણમાં શ્રી કૃષ્ણ દેખાય તો આવે છે, જેમ કે મારી પાછળ ચિત્ર છે, પણ કૃષ્ણ અનુભવાતો નથી. કારણ કે અહીંયા જેટલું સુંદર કૃષ્ણનું ચિત્ર છે એનાથી વધારે ખરાબ અહીંયા ગંદકી અને કચરાની અતિ તીવ્ર દુર્ગંધ આવે છે. અને આવી જ હાલત ઘણી બધી જગ્યાએ છે. દ્વારકાની ઘણી બધી એવી ગલીઓ જે છે કે જ્યાં અપાર કચરા અને ગંદકીના ઢેર છે. રામધૂન મંદિર જેવો એરિયા કે જ્યાં મંદિર છે એની પાછળ ગંદકી છે. હનુમાનજીનું મંદિર, તો હનુમાનજીના મંદિરની આસપાસ પણ આટલી જ ગંદકી અને કચરાના ઢેર છે. અને તેમાંય હમણાં જ બનેલી ખાણીપીણી બજાર છે, તો આ ખાણીપીણી બજારની અંદર પણ લોકોને ગંદકી અને કચરાનો પ્રશ્ન આવી રહ્યો છે. આવો વધુ વિગતે જોઈએ કે ક્યાં આ ખાણીપીણીની બજાર છે અને એમને શું પ્રશ્ન આવી રહ્યો છે. ગોકુલ ભવનની બજવાડ શાકમરગી ચોકની બાજુમાં ગોકુલ ભવન એની બજવાડ એરિયો છે. આજ જ્યાં ગંદકી જ્યાં વધારે થાય, જાતરું એમ કહે છે ત્યાં વાસ બહુ આવે છે એટલા એરિયામાં. કે અહીંયા બધી જમવાની મજા વીકી જાય. ગમે ટ્રાફિક, હમણાં નાતાલની ટ્રાફિક આવશે તો બધું ટ્રાફિક થશે. બધું નાસ્તાનું માર્કેટમાંથી અહીંયા આવી ગયું છે, એટલે બધું નાસ્તાનું આવે છે. અહીંયા મેન ગંદકી ગામનું ત્યાં ટ્રાફિક આવે છે ને જાત્રોય છતાં બધા આવે જ છે. અહીંયા બધું ધીમે ધીમે બધા વિડીયા જેમ વાયરલ તેમ બધી ખબર પડી જાય. અમને નગરપાલિકાએ જગ્યા નાસ્તાની બજાર માટે ફાળવેલી છે. અમે બધા નાસ્તાની રેકડીઓ રાખીને સ્વેચ્છાએ ઉભીએ છીએ. શરૂઆતમાં નહોતું હાલતું, પણ અત્યારે થોડું યાત્રિકનું ને ટ્રાફિક રહે છે ને ચાલે છે. પરંતુ ગોકુલ ભવન ને તાલુકા શાળાની વચ્ચેની ગલીમાંથી જ્યારે જાત્રું આવે છે ત્યારે ત્યાં બહુ જ ગંદકી અને અંધારા જેવું જાત્રુઓને અયુક્ત લાગે છે. આગળથી જડતું નથી, અંધારું છે અને ગંદકી છે, એવી યાત્રિક લોકોની ફરિયાદ હોય છે. તંત્ર થોડું ધ્યાન આપે અને થોડો અમને સપોર્ટ કરે તો. અમે નથી કહેતા, યાત્રિકો જ અમને ફરિયાદ કરે છે. અને અડધા યાત્રિકો એ આગળ ગંદકીની સ્માઇલથી જ પાછા વળી જાય છે અને લાઇટિંગ નથી એટલે એને ખબર નથી પડતી કાંઈ નાસ્તાનું છે કંઈ. એ લોકોની આમાં એવું છે બેન, અમે બધો કચરો વાળીને જઈએ છીએ. અમને બધાને કીધેલું છે કે તમારો જે કચરો છે, અમે 3 ડસ્ટબિન રાખ્યા છે. એનામાં અમુક યાત્રો નાખે ન નાખે, બારે ઉઠતો એ ડસ્ટબિનમાં નાખીને અમે ત્યાં ટ્રેક્ટરની ટોલી રાખેલી છે, એ ટ્રેક્ટરની ટોલીમાં ઠલાવી દઈએ છીએ. તોય છતાં નગરપાલિકા વાળા, કચરો ઉપાડવા વાળા આવતા નથી. યાત્રુ તો સાવ નથી બેસતા, ના જ પાડી દે છે. 100% યાત્રુ તો એક વખત તો વિચાર કરે કે આવી ગંદકીમાં કેવી રીતે નાસ્તો કરવો કે જમવું. તો અમને કંઈક એના તરફથી એવી હેલ્પ મળે કે થોડી અહીંયા સફાઈ કરી અને લાઇટિંગનું કરાવી આપે, એવી અમારી પ્રાર્થના છે એની પાસે. થોડું તો આ નાસ્તા બજારમાં થોડોક વિકાસ થાય અને બધા પબ્લિક આવવા માટે રાજી થાય એવું કંઈક તંત્ર કરે એવી અમારી તંત્ર નમ્ર વિનંતી છે. બીજા નંબરમાં લેડીઝ લોકો આવે જમવા, સિનિયર સિટીઝન આવે, એના માટે કંઈક વોશરૂમની વ્યવસ્થા નથી. તો એ પણ એક અમને કરી દઈએ તો અમારે અહીંયા સોનામાં સુગંધ ભરી જાય એવું થાય. સારી દીધી છે, અમને જે જગા દીધી છે એ પણ સારું કહેવાય. એવડી મોટી અમને જગા ફાળવી છે નાસ્તા બજાર માટે. અને ગામ લોકો આવે છે અને યાત્રિકો પણ પૂછતા હવે ચાલુ થઈ ગયા છે. તો આપણા દ્વારકાની સારી છાપ એવી ઊભી થાય એ માટે આગળ સાફ સફાઈ કરાવી દો જેથી કરીને આ ગંદકી ન થાય. सो इट इज़ द फॉल्ट ऑफ द मैनेजमेंट कि यहाँ पर जब इतना बड़ा टूरिस्ट प्लेस है, इतनी प्राचीन जगह हमारे भारत के अंदर है, देन स्टिल यहाँ पे इतनी गंदगी क्यों है? एंड हम आप देख सकते हैं जो काउज वगैरह हैं, दे आर ईटिंग फ्रॉम द गार्बेज. सो इट इज़ अ वेरी क्वेश्चनेबल थिंग. बहुत ज़्यादा इस पर गौर करने की ज़रूरत है कि इस पर काम क्यों नहीं किया जा रहा है. अब यू आर डेवलपिंग ऑल द इंफ्रास्ट्रक्चर्स एंड एवरीथिंग, बट यू आर नॉट फोकसिंग ऑन द ऑल द गार्बेजेस जो यहाँ पे पड़े हुए हैं. સો વી હેવ ટુ ફોકસ ઓન ધેટ. અમદાવાદ વસ્ત્રાલથી આવું છું. વર્ષમાં અવારનવાર અમે દ્વારકા આવતા હોઈએ છીએ. બી સારું છે બધું જમવાનું, પણ અહીંયાથી આવવા જવામાં જે ગંદકી છે એ બહુ બદબુ આવે છે. લોકો અહીંયા દર્શન કરવા આવે છે, બરાબર છે, અને અહીંયાની જો સ્વચ્છતા જો સારી થાય, બરાબર, તો એ છાપ લઈને સારી જાય એમ. એટલે થાય કે નાસ્તો કરવા જાય પણ આગળની ગંદકી જોઈને એમ થાય કે નથી જાવ, ઈચ્છા જ વહી જાય. નાસ્તો કરવા અમે દરરોજ આવીએ છીએ. બધી જાતનો નાસ્તો અહીંયા મળે છે, બધી સારી વેરાયટી મળે છે. અમે અહીંયા નાસ્તો કરવા આવીએ પણ નાસ્તાની મજા બગડી જાય છે. અહીંયા વાસ બહુ આવે છે. કાયમ કચરો આવે છે આટલો ને, જ્યારે પગ મૂકવાની જગ્યા નથી રહેતી અહીંયા. અમે મંદિરમાં વારો હોય ને જવું હોય ને તો અમને રડવું આવી જાય ક્યાંયથી કેમ નીકળવું. અમારે એઠાની ડોલે ઉપરથી ઢોળી દે છે ઢોળવા વાળા. પેલા લ્યો, દંડ લ્યો, એના માટે તમે દંડ મૂકો, એના માટે અહીં કોઈક ચોકીદાર મૂકશો તો એ કાંઈક ગલીમાં કુંડી મૂકે છે, એઠવાડાની કુંડી મૂકે છે, પણ તો એ કોઈ એઠું નાખતા નથી. બહારના રોડ વાળા બધા નાખવા આવે છે ગલીમાં.
આપણું ધ્યાન ન હોય, પણ એ લોકો બહારથી આવીને નાખી જાય છે કચરો, એને કારણે વધારે કચરો એના કારણે વધારે થાય છે. દુકાનના ઓલા બોક્સ હોય, બધા એઠવાડાના કોથરા હોય, બધું ખૂબ હોય છે. સવારે કચરાની ગાડી આવે છે, સવારના આવે છે ને બપોરે આવે છે. કચરાની ગાડી આવે છે બે હા ટાઈમ. હા, પણ એ ટાઈમે કોઈ નાખવા નથી આવતું. તો દ્વારકાની ઘણી એવી ગલી અને એરિયાઓ છે કે જ્યાં કોઈ ધાર્મિક સ્થળ આવેલું હોય અને એની આજુબાજુમાં જ ગંદકી અને કચરાના ઢેર આવેલા છે. મારી પાછળ પણ એ જ દ્રશ્ય છે. ત્યારે તંત્ર પાસે 130 થી 140 જેટલા સફાઈ કર્મચારીઓ છે, 9 થી 10 જેટલી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેની ગાડીઓ આવેલી છે. અને 100% જો સફાઈની કામગીરી થતી હોય ત્યારે આવા કચરાના ઢેર અહીંયા કેવી રીતે જોવા મળે છે? અને જો આ કચરાના ઢેર પાછળ જવાબદાર જો એના સ્થાનિકો હોય તો એના જરૂર એ પણ છે કે જે લોકો પણ આવો કચરો અને ગંદકી ફેલાવે છે એમની સામે જે છે એ તંત્રએ કંઈક એક્શન લેવું જોઈએ. આ વિડીયોની રજૂઆત તમને કેવી લાગી કોમેન્ટ કરજો. જો તમારા એરિયામાં પણ આવી ગંદકી છે તો એરિયાનું નામ લખો, અને યોગ્ય લાગે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. ધન્વંત વાડા સાથે વૃંદા પાડિયા. સૌને જય દ્વારકાધીશ.